દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં નગરપાલિકા હસ્તકની એક વિશાળ જમીન પરનું દબાણ હટાવવામાં આવ્યું છે. નગરપાલિકાના ચીફ ઓફિસર રાહુલ કરબોરના જણાવ્યા પ્રમાણે આ દબાણ વર્ષો જૂનું હતું, જેનો કેસ હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો, પરંતુ આખરે નગરપાલિકા આ જમીન ખુલ્લી કરાવી શકે એ પ્રકારની હકીકત રેકર્ડ પર આવ્યા બાદ આ દબાણ હટાવવામાં આવ્યું છે. ખંભાળિયાના રેલવે સ્ટેશન રોડ નજીક આ દબાણ હટાવીને આશરે 4500 ચોરસ ફૂટ જેટલી જમીન ખુલ્લી કરાવવામાં આવી છે. બજાર અનુસાર આ જમીનની કિંમત આશરે ₹2 કરોડ આંકવામાં આવે છે. નગરપાલિકાની આ કામગીરી દરમિયાન મામદ ટોરાઈ અને હુસેનભાઈ ફ્રૂટવાળા સહિત 3 આસામીઓ હસ્તકની આ જમીનો ખુલ્લી કરવામાં આવી છે. આ સમગ્ર મામલા અંગે ખંભાળિયા નગરપાલિકાના ચીફ ઓફિસર રાહુલ કરમુરે આપેલી વિગતો પ્રસ્તુત છે. આજરોજ ખંભાળિયા નગરપાલિકા દ્વારા અજમેરપી ટેકરી વિસ્તારમાં જે રસ્તા પૈકીનું દબાણ આવેલું હતું એ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવેલી છે. જે દબાણ માટે નગરપાલિકા દ્વારા આજથી અંદાજે 10-15 વર્ષ પહેલા પણ નોટિસો આપવામાં આવેલી હતી, જેમાં જે દબાણ કરતા આસામીઓ છે એ કોર્ટના શરણે ગયેલા હતા. જે કોર્ટ દ્વારા સ્ટેટસ કો હટાવી લેવામાં આવેલો હતો. તેમના દ્વારા હાઈકોર્ટનો પણ અપ્રોચ કરવામાં આવ્યો હતો. હાઈકોર્ટ દ્વારા પણ કોઈ એમની પિટિશન દાખલ કરવામાં આવેલી ન હતી. એટલે કોઈ પણ જાતનું કોર્ટનું હાલ કોઈ સ્ટે ન હોય, નગરપાલિકા દ્વારા એ દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. જે અંદાજે 4 થી 4500 ફૂટ દબાણ નગરપાલિકાએ દૂર કર્યું છે, જેની અંદાજિત કિંમત ખંભાળિયા નગરપાલિકા વિસ્તાર જોતા આપણે 2 કરોડ જેવી અંકાઈ રહી છે. તથા આગામી સમયમાં પણ રસ્તા પૈકીના દબાણો હશે, નગરપાલિકાના કોઈ પ્રોજેક્ટ પૈકીના દબાણો હશે, કોઈ એવા પ્રોમિનન્ટ કોમર્શિયલ દબાણો હશે, તે દૂર કરવા માટે પણ નગરપાલિકા દ્વારા આયોજન કરવામાં આવશે અને તે પણ નગરપાલિકા દ્વારા દૂર કરવામાં આવશે.